નમસ્કાર. આપણી આજના ચર્ચા સત્રમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ કે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના એક ખૂબ જ પ્રભાવશાળી વિચાર પર વાત કરવાના છીએ. હા, અને આ વિચાર કદાચ પહેલીવાર સાંભળનારને થોડો અટપટો પણ લાગે. બરાબર. એમના પુસ્તકો અને ખાસ કરીને અખંડ જ્યોતિ પત્રિકામાં આ વારંવાર આવે છે. પોતાનું સુધાર સંસારની સૌથી મોટી સેવા. ખરેખર આ એક એવી વાત છે ને કે જે આપણને સહેજ રોકાઈને વિચારવા મજબૂર કરે છે. કારણ કે સેવા શબ્દ આવે એટલે સામાન્ય રીતે શું યાદ આવે? હા, પેલું બહારનું કામ, દાન કરવું, કોઈની મદદ કરવી, સામાજિક કાર્યો કરવા. બરાબર. પણ આચાર્યજી અહીંયા એકદમ મૂળ વાત પર આવે છે. અંદરનું પરિવર્તન, આત્મસુધાર. એમનું આ વાક્ય છે ને, એ તો એમની આખી યુગ નિર્માણ યોજનાનો પાયો છે, જેનું મુખ્ય ધ્યેય જ છે વ્યક્તિગત પરિવર્તન દ્વારા યુગ પરિવર્તન. એટલે એમનો તર્ક એવો થયો કે દુનિયાને બદલવી હોય તો શરૂઆત બહારથી નહીં, પણ અંદરથી, વ્યક્તિથી, પોતાનાથી. બિલકુલ. તો આજની આપણી આ વાતચીતનો હેતુ પણ એ જ છે કે આચાર્યજીના જે સ્ત્રોત છે, એમના લખાણો, એના આધારે આપણે સમજીએ કે આ પોતાનો સુધાર ખરેખર કઈ રીતે સંસારની સેવા બને છે. અને શું આ ખરેખર મતલબ એટલો સરળ રસ્તો છે જેટલો કદાચ લાગે છે? હા, એ પણ સમજવું રહ્યું. ચાલો તો આ મુદ્દાને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. જુઓ, આચાર્યજીના દર્શનની ખાસિયત જ એ છે કે તે ઉપર છલ્લું નથી, એ મૂળ સુધી જાય છે. તેઓ વારંવાર કહેતા કે તમે બહાર ગમે તેટલી સાફ સફાઈ કરો, ગમે તેટલા સારા કામ કરો, પણ જો મન જ મેલું હોય તો, જો વિચારોમાં જ દુર્ગુણો ભરેલા હોય, સંકુચિતતા હોય, તો પેલી બહારની સેવા કદાચ દેખાડો બની જાય. હા, દેખાડો બની જાય, અથવા તો એનું ફળ લાંબુ ના ટકે. એટલે મનની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ એ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. સાચી વાત છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના મનનો કચરો એમ કહીએ એ સાફ ના કરે, ત્યાં સુધી એની બહારની ક્રિયાઓમાં પણ એની અસર દેખાય જ. બરાબર. એ કચરાની ગંધ આવે જ. આ બહુ વિચારવા જેવી વાત છે. કારણ કે આપણે ઘણીવાર સમાજની મોટી મોટી સમસ્યાઓની વાતો કરીએ. હા, ભ્રષ્ટાચાર છે, હિંસા છે, વગેરે વગેરે. પણ એ ભૂલી જઈએ કે આ બધાનું મૂળ ક્યાંક ને ક્યાંક વ્યક્તિના મનમાં જ છે. પેલો લોભ, ક્રોધ, ઈર્ષ્યા જેવા દુર્ગુણો. બિલકુલ. અને એટલે જ આચાર્યજી એમના લખાણોમાં, ખાસ કરીને અખંડ જ્યોતિમાં, ચારિત્ર્ય નિર્માણ પર આટલો બધો ભાર મૂકે છે. ચારિત્ર્ય નિર્માણ? પણ આ શબ્દનો અર્થ શું? શું એ ખાલી બહારથી સારા દેખાવાની વાત છે? ના ના, બિલકુલ નહીં. આચાર્યજી માટે ચારિત્ર્ય નિર્માણ કોઈ ઉપરછલ્લી વાત નથી, કોઈને સારું લગાડવાની વાત નથી. અચ્છા. એ તો વ્યક્તિના અંદરના સત્યની વાત છે. એના વિચારો, એની ભાવનાઓ અને એના કર્મો, આ ત્રણેય વચ્ચે સુમેળ હોય, એકરૂપતા હોય. એટલે કે જેવું વિચારે એવું બોલે અને એવું જ કરે. હા. ચારિત્ર્ય એટલે પોતાના નૈતિક સિદ્ધાંતોને વળગી રહેવું, પોતાની નબળાઈઓને જાણવી, સ્વીકારવી અને એને સુધારવા માટે સતત પ્રયત્ન કરવો. અને પોતાના સારા ગુણોને વિકસાવવા. બરાબર. એમના મતે વ્યક્તિનું ચારિત્ર્ય જ એની સાચી મૂડી છે, એની અસલી તાકાત છે. અને સમાજમાં જો સાચું પરિવર્તન લાવવું હોય તો ચારિત્ર્યવાન લોકો તૈયાર કરવા પડે. એ અનિવાર્ય છે. અને આ જ વિચારધારામાંથી પેલું પ્રખ્યાત સૂત્ર આવ્યો ખરું ને, હમ બદલેંગે યુગ બદલેગા. હા, એ જ. આ સૂત્ર સાંભળવામાં બહુ સરળ લાગે અને આકર્ષક પણ. પણ ક્યારેક એવો સવાલ થાય કે આનો અર્થ એવો તો નથી ને કે આપણે બસ પોતાની અંદર જ ખોયેલા રહીએ, સમાજમાં જે ચાલી રહ્યું છે એનાથી આંખ મીચી લઈએ? શું એક વ્યક્તિ બદલાય એનાથી ખરેખર આખો યુગ બદલાઈ શકે? જુઓ, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને ઘણાને કદાચ એવું લાગે પણ ખરું કે ફક્ત પોતાના સુધાર પર ધ્યાન આપવું એ થોડી સ્વાર્થી વૃત્તિ જેવું નથી. હા, એવું લાગી શકે. પણ આચાર્યજીનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે. એ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દુર્ગુણો પર કાબૂ મેળવે છે અને સદ્ગુણોને પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે એના વર્તનમાં, વાણીમાં, વિચારમાં એક સકારાત્મક બદલાવ આવે છે. અચ્છા. અને આ જે બદલાવ છે ને, એની અસર એના સંપર્કમાં આવતા લોકો પર પડ્યા વગર રહેતી નથી, આપોઆપ પડે છે. જેમ પેલો દીવો બીજા દીવાને પ્રગટાવે એમ. બરાબર. એ જ રીતે જેમ એક સળગતો દીવો બીજા કેટલાય દીવા પ્રગટાવી શકે,
એમ એક ચારિત્રવાન, એક સુધરેલી વ્યક્તિ પોતાના આસપાસના વાતાવરણમાં સકારાત્મકતા ફેલાવે છે. કોઈ ભાષણ આપ્યા વગર કે આંદોલન કર્યા વગર પણ. હા, ફક્ત પોતાના ઉદાહરણથી જ બીજાને પ્રેરણા આપે છે. એટલે હમ બદલેંગે યુગ બદલેગા એ નિષ્ક્રિયતાનો સંદેશ નથી. એ તો પરિવર્તન લાવવાનો સૌથી મૂળભૂત, સૌથી પાયાનો અને સૌથી સ્થાયી રસ્તો બતાવે છે. એટલે એક સાંકળ પ્રતિક્રિયા જેવું થયું. વ્યક્તિ બદલાય એટલે પરિવાર પર અસર પડે, પરિવાર બદલાય એટલે સમાજ પર અસર પડે, અને સમાજ બદલાય એટલે ધીરે ધીરે યુગ બદલાય. આ એક ચેન રિએક્શન છે. એટલે આ એક પ્રકારનો પ્રભાવ છે જે આવી વ્યક્તિ ફેલાવે છે. આ વાતને વધારે સારી રીતે સમજવા માટે કદાચ આપણે ઇતિહાસમાંથી અમુક ઉદાહરણો જોઈએ. તો તમે કહેતા હતા કે આચાર્યજીના વિચારને સમર્થન મળે એવા બીજા મહાનુભાવો પણ છે. હા, ચોક્કસ. અને એનાથી વાત વધુ સ્પષ્ટ થશે. દાખલા તરીકે મહર્ષિ રમણનું જીવન જુઓ. રમણ મહર્ષિ. હા, તેઓ મોટાભાગનો સમય અરુણાચલ પર્વત પર મૌન રહેતા, આત્મવિચારમાં ડૂબેલા રહેતા. એમણે કોઈ બહુ મોટા આશ્રમો નહોતા બનાવ્યા, કોઈ સંગઠનો નહીં, કોઈ એવી મોટી સામાજિક પ્રવૃત્તિઓ પણ નહીં. બરાબર. તેમ છતાં હજારો લોકો દેશમાંથી અને વિદેશમાંથી એમની પાસે આવતા. શા માટે? ફક્ત એમની હાજરીનો અનુભવ કરવા, એમની ઉપસ્થિતિનો, એમની શાંતિનો અનુભવ કરવા. હા, એમના મૌનમાં, એમની શાંતિમાં એટલી બધી શક્તિ હતી કે આવનારા લોકોના મનના જે સંશયો હોય, જે અશાંતિ હોય, એ જાણે ઓગળી જતી. આને આપણે ઉપસ્થિતિ પ્રભાવ કહી શકીએ, પ્રેઝન્સ ઇફેક્ટ. રસપ્રદ. એમનો જે આંતરિક સુધાર હતો, એમની જે આત્મસ્થિતિ હતી, એ જ એમની સૌથી મોટી સેવા હતી. એમણે બીજું કંઈ કર્યા વગર ફક્ત પોતાના હોવા માત્રથી જ આખા વાતાવરણને શુદ્ધ અને શાંત બનાવ્યું. એટલે કે બહારની ક્રિયાઓ કર્યા વગર પણ ફક્ત પોતાની આંતરિક સ્થિતિ દ્વારા પણ સેવા શક્ય છે. આ બહુ ઊંડી વાત છે. મહર્ષિ અરવિંદનું ઉદાહરણ પણ કદાચ આ જ દિશામાં જાય છે. બિલકુલ. મહર્ષિ અરવિંદ, એમણે પોતાનું જીવન પાછળથી પોંડિચેરીમાં લગભગ એકાંત જેવું જ ગાળ્યું. હા. ગહન આંતરિક યોગ સાધનામાં. એમનું મુખ્ય કાર્ય હતું ચેતનાના અવતરણ માટે, ડિસેન્ટ ઓફ કોન્શિયસનેસ. એ માનતા હતા કે માનવજાતિના ઉત્કર્ષ માટે આ પૃથ્વી પર દિવ્ય ચેતનાનું અવતરણ થવું જરૂરી છે. અને એ માટે પહેલા વ્યક્તિગત સાધના દ્વારા માર્ગ તૈયાર કરવો પડે. બરાબર. એટલે એમનું કાર્ય પણ જો બહારથી જુઓ તો કદાચ નિષ્ક્રિય લાગે, પણ સૂક્ષ્મ સ્તરે એ આખી માનવ ચેતનાને ઉપર ઉઠાવવાનું એક મહાન કાર્ય હતું. તો આ બંને ઉદાહરણો રમણ મહર્ષિ અને મહર્ષિ અરવિંદના એ મુખ્ય મુદ્દાને ટેકો આપે છે. હા, એ આપણી ચર્ચાના કેન્દ્રમાં નથી, પણ એ આચાર્યજીના મૂળ વિચારને સમર્થન આપે છે કે પોતાની જાત પર કામ કરવું, પોતાની ચેતનાને ઉન્નત કરવી, એ બીજી કોઈ પણ સેવાનો પાયો છે, અનિવાર્ય અંગ છે. પણ અહીં એક પ્રશ્ન થાય. આ ઉદાહરણો તો મહર્ષિઓના છે, જેમણે એક ઉચ્ચ આધ્યાત્મિક સ્તર પ્રાપ્ત કર્યું હતું. હા, એ ખરું. પણ આપણા જેવા સામાન્ય માણસ માટે, જે રોજબરોજના જીવનમાં સંઘર્ષ કરે છે, એના માટે આ પોતાનો સુધાર કેટલો પ્રેક્ટિકલ છે, કેટલો વ્યવહારુ છે, અને શું એ ખરેખર સૌથી મોટી સેવા ગણી શકાય? આચાર્યજી આ વાત બરાબર સમજતા હતા. એટલે જ એમણે પોતાના સુધારને કોઈ એવી ગૂઢ કે અઘરી સાધના તરીકે નથી રજૂ કર્યો કે જે ફક્ત અમુક લોકો જ કરી શકે. અચ્છા. એમણે તો એને રોજિંદા જીવનનો એક ભાગ બનાવવાની વાત કરી છે. અખંડ જ્યોતિમાં એ વારંવાર લખે છે કે ચારિત્ર્ય કંઈ આકાશમાંથી નથી ટપકતું. એ તો રોજના નાના નાના નિર્ણયોથી, નાની નાની આદતો સુધારવાથી, નાના નાના પ્રયત્નોથી ઘડાય છે. એટલે સામાન્ય માણસ માટે પણ શક્ય છે. હા, બિલકુલ શક્ય અને વ્યવહારુ છે. એ કહે છે કે જ્યારે એક સામાન્ય માણસ પણ દાખલા તરીકે પ્રમાણિકતાથી પોતાનો ધંધો કરે છે, પોતાના કુટુંબ પ્રત્યેની જવાબદારી નિભાવે છે, પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરે છે, કોઈની ખોટી નિંદા કરવાનું ટાળે છે, ત્યારે એ પણ પોતાના લેવલ પર પોતાનો સુધાર કરી રહ્યો છે. અને એ પણ એક પ્રકારની સેવા જ છે. બરાબર. કારણ કે એની આ જે સારી વૃત્તિ છે, એની અસર એના સંપર્કમાં આવનારા લોકો પર, એના પરિવાર પર, એના મિત્રો પર, સહકર્મચારીઓ પર પડે જ છે. એટલે આ સુધાર જે છે એનું અંતિમ લક્ષ્ય શું? ફક્ત એક સારો માણસ, સારો નાગરિક બનવું એટલું જ, કે આચાર્યજી આનાથી પણ આગળ કંઈક જુએ છે? ના, એમનું લક્ષ્ય તો ઘણું ઊંચું છે, ઘણું ગહન છે. તેઓ કહે છે કે આ આત્મસુધારનું જે અંતિમ ચરણ છે એ છે મનુષ્ય મેં દેવત્વ કા ઉદય. મનુષ્યમાં દેવત્વનો ઉદય? હા,
એટલે કે મનુષ્યની અંદર જે સૂતેલી દૈવી શક્તિઓ છે, જે સદ્ગુણો છે, એને જગાડવા, એને પૂરેપૂરા વિકસાવવા. તેઓ માનતા હતા કે દરેક મનુષ્ય મૂળભૂત રીતે તો ઈશ્વરનો જ અંશ છે, અમૃતસ્ય પુત્રઃ. આપણા બધાની અંદર અનંત જ્ઞાન, પ્રેમ, શક્તિ, આનંદ આ બધું ભરેલું પડ્યું છે. પણ પેલું આવરણ આવી ગયું છે, દુર્ગુણોનું, અજ્ઞાનનું, અહંકારનું. બરાબર, એ આવરણ નીચે બધું દબાયેલું છે. એટલે આ આત્મસુધારની જે પ્રક્રિયા છે એના દ્વારા આપણે ધીરે ધીરે આ પડોળોને, આ આવરણોને દૂર કરીએ છીએ અને આપણી અંદર જે દેવત્વ રહેલું છે એને પ્રગટ કરીએ છીએ. અને જ્યારે વ્યક્તિ આ સ્થિતિએ પહોંચે ત્યારે તે સ્વાભાવિક રીતે જ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જીવે છે. એના માટે કોઈ પારકું રહેતું નથી અને પછી એનું આખું જીવન જ એક સેવા બની જાય છે. એને અલગથી સેવા કરવી નથી પડતી. મનુષ્યમાં દેવત્વનો ઉદય, આ લક્ષ્ય તો ખરેખર બહુ મોટું છે, કદાચ ઘણાને દૂરનું પણ લાગે. પણ તમે પહેલા કહ્યું હતું એમ આચાર્યજીએ આના માટે કોઈ સરળ માર્ગ પણ બતાવ્યો છે. હા, ચોક્કસ. એના પર થોડી વધુ વાત કરીએ, કારણ કે મોટા સિદ્ધાંતો સાંભળવા ગમે, પણ એને જીવનમાં ઉતારવા માટે કંઈક નક્કર જોઈએ. બરાબર. અને આ જ આચાર્યજીની વિશેષતા છે. એ મોટા સિદ્ધાંતો પણ આપે અને સાથે એને અમલમાં મૂકવાના પ્રેક્ટિકલ રસ્તા પણ બતાવે. એમણે આ સચ્ચી સેવા અથવા આત્મસુધાર માટે એક અત્યંત સરળ પણ બહુ જ ઇફેક્ટિવ પદ્ધતિ સૂચવી છે. અને એ કઈ છે? એ છે રોજ રાત્રે સૂતા પહેલા થોડો સમય કાઢીને આત્મનિરીક્ષણ કરવું. આત્મનિરીક્ષણ એટલે કે જાગી સંછલ પોતાના દિવસભરના કામોનું વિશ્લેષણ કરવું. હા, બરાબર. પણ ફક્ત કામોનું જ નહીં, પોતાના વિચારોનું, પોતાની ભાવનાઓનું, પોતાની પ્રતિક્રિયાઓનું પણ. આચાર્યજી સૂચવે છે કે રાત્રે શાંતિથી બેસો, નિષ્પક્ષ ભાવે, કોઈ જજમેન્ટ વગર, અને પોતાની જાતને મુખ્ય 2 સવાલ પૂછો. કયા 2 સવાલ? પહેલો, આજે મેં મારા કયા દુર્ગુણને, કઈ ખરાબ આદતને છોડવાનો પ્રયત્ન કર્યો અથવા એમાં હું કેટલો સફળ રહ્યો. દાખલા તરીકે શું આજે હું કારણ વગર ગુસ્સે થયો? શું મેં કોઈની ઈર્ષ્યા કરી? શું મેં આળસ કરી? શું મેં કોઈ ખોટું બોલ્યો? શું મેં કોઈને છેતર્યા? આ બધું જોવાનું. અને બીજો સવાલ? બીજો સવાલ, આજે મેં કયો નવો સદ્ગુણ, કઈ સારી આદત અપનાવવાનો પ્રયાસ કર્યો? અથવા મારામાં જે સારા ગુણ છે એને મેં આજે વધુ મજબૂત બનાવ્યો? જેમ કે શું આજે મેં કોઈની નિસ્વાર્થ મદદ કરી? શું મેં કોઈ પરિસ્થિતિમાં ધીરજ રાખી? શું મેં થોડો સમય સ્વાધ્યાય કર્યો? શું મેં કોઈની ભૂલ માટે ક્ષમા માંગી અથવા કોઈને ક્ષમા આપી? આ તો ખરેખર બહુ સીધી અને સરળ પદ્ધતિ લાગે છે. આમાં કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર નથી, કોઈ ક્રિયાકાંડ નથી. ના, કશું જ નહીં. ફક્ત પોતાની સાથે થોડી પ્રામાણિક વાતચીત કરવાની છે. પણ શું આટલું કરવાથી ખરેખર ફરક પડે? એમ કે આટલા નાના સ્ટેપથી? ચોક્કસ ફરક પડે છે. આ પ્રક્રિયા ભલે નાની દેખાય, પણ એની અસર બહુ ઊંડી અને શક્તિશાળી છે. કેવી રીતે? જો, પહેલું તો એ કે આનાથી આપણને આપણી પોતાની સાચી ઓળખ થાય છે. આપણી નબળાઈઓ કઈ છે, આપણી શક્તિઓ કઈ છે, એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. મોટાભાગે આપણે કેમ જીવતા હોઈએ છીએ? અજાગૃતપણે, ઓટોપાયલટ મોડ પર. હા, બરાબર. પણ આ આત્મનિરીક્ષણ આપણને જાગૃત કરે છે, આપણી પોતાની તરફ જોતા શીખવે છે. બીજું, જ્યારે આપણે રોજ આપણી ખામીઓને જોઈએ છીએ, એને સ્વીકારીએ છીએ, ત્યારે જ એને સુધારવાની ખરી પ્રેરણા મળે છે. જ્યાં સુધી ખબર જ ના હોય કે ભૂલ ક્યાં છે, ત્યાં સુધી સુધારો ક્યાંથી થાય? સાચી વાત. અને ત્રીજું, જ્યારે આપણે આપણા સારા કાર્યોને, આપણા સદ્ગુણોને નોંધીએ છીએ, ત્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે, આપણને વધુ સારું કરવાની ઈચ્છા થાય છે. એટલે આ રોજનો નાનો અભ્યાસ ધીમે ધીમે વ્યક્તિત્વમાં મોટો બદલાવ લાવી શકે છે. બિલકુલ, આ જ ચારિત્ર્ય નિર્માણનો પાયો છે. અને આચાર્યજીના મતે આ જ સંસારની સૌથી મોટી અને સૌથી સુલભ, મતલબ કે સહેલાઈથી કરી શકાય એવી સેવા છે. કારણ કે આનાથી જે પરિવર્તનની શરૂઆત થાય છે એ પછી છેક યુગ પરિવર્તન સુધી પહોંચી શકે છે. એટલે આ આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે આચાર્યજીનો જે વિચાર છે, પોતાનો સુધાર સંસારની સૌથી મોટી સેવા, એ કોઈ નિષ્ક્રિયતાનો કે સમાજથી ભાગી જવાનો સંદેશ નથી. ના, બિલકુલ નહીં. પણ એ પરિવર્તન લાવવાની સૌથી મૂળભૂત અને કદાચ સૌથી શક્તિશાળી રીત છે.
હા સેવાનો અર્થ ફક્ત બહારની ક્રિયાઓ જ નથી, પણ આપણી અંદરની સ્થિતિ, આપણું ચારિત્ર્ય એ પણ એટલું જ મહત્વનું છે. બરાબર. અને આ સુધાર માટેનો રસ્તો પણ એમણે ખૂબ જ પ્રેક્ટિકલ બતાવ્યો છે. રોજ રાત્રે થોડું આત્મનિરીક્ષણ. બરાબર. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ સુધાર કંઈ એક દિવસમાં કે એક મહિનામાં નથી થઈ જવાનો. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, લાઈફટાઈમ પ્રોસેસ છે. એમાં ઉતાર ચઢાવ પણ આવે. હા, ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા પણ મળે, પણ મહત્વનું એ છે કે પ્રયત્ન ચાલુ રાખવો, રોજ રાત્રે પોતાની જાતને પ્રામાણિકતાથી મળવું અને આવતીકાલ માટે થોડો વધુ સારો બનવાનો સંકલ્પ કરવો. તો આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીતના અંતે મુખ્ય સંદેશ ફરી એકવાર સ્પષ્ટ કરી લઈએ. સાચી અને ટકી રહે એવી સેવાની શરૂઆત આપણા પોતાનાથી થાય છે. બરાબર. આપણો પોતાનો આંતરિક સુધાર એ ફક્ત આપણા એકલા માટે નહીં, પણ આખા સંસાર માટે મૂલ્યવાન છે. અને એ જ કદાચ સૌથી મોટી સેવા છે. અને આ કરવાનો સરળ ઉપાય પણ યાદ રાખીએ. રોજ રાત્રે સૂતા પહેલા પોતાની જાતને પૂછવું, આજે કયો દુર્ગુણ છોડ્યો અને કયો સદ્ગુણ અપનાવ્યો. આ નાનો સવાલ ખરેખર મોટા પરિવર્તનનો આધાર બની શકે છે. ચાલો તો આપણે સૌ શ્રોતાઓ પણ આમાંથી કંઈક પ્રેરણા લઈએ અને એક નક્કર આહવાન સાથે આપણે સમાપન કરીએ. જરૂર. કે આજથી જ પોતાની કોઈ એક ભલે સાવ નાની લાગતી હોય એવી ખરાબ આદત કે નબળાઈને ઓળખીએ અને એને છોડવાનો દ્રઢ સંકલ્પ કરીએ. પછી ભલે એ આળસ હોય કે ગુસ્સો હોય કે નિંદા કરવાની ટેવ હોય, કોઈ પણ એક. હા, આ નાનકડો સંકલ્પ અને એના પરનો અમલ એ વિશ્વ માટે આપણી એક મોટી સેવા સાબિત થઈ શકે છે. કારણ કે યાદ રાખીએ, હમ બદલેંગે યુગ બદલેગા. અને આ ચર્ચાને અહીં વિરામ આપીએ એ પહેલા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ, જે આપણા સ્ત્રોતો પર જ આધારિત છે, પણ જેની સીધી વાત આપણે કદાચ નથી કરી. હા. આજે રાત્રે જ્યારે આત્મનિરીક્ષણ કરવા બેસો, ત્યારે એવો કયો સૌથી પહેલો અને સૌથી નાનો સુધારો છે જે આપ આવતીકાલથી જ પોતાના વ્યવહારમાં લાવી શકો છો, તે વિશે ગંભીરતાથી વિચારજો. કદાચ શરૂઆત ત્યાંથી જ થાય, એક નાના નક્કર પગલાંથી. બરાબર. આ વિચાર સાથે સૌને નમસ્કાર. નમસ્કાર. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.